હેપી દિવાળી. હેપી જેવું કે છે નહીં, પણ દિવાળી, હેપી દિવાળી. હેલો, કેમ આટલા બધા ફટાકડા ફોડેશ? કઈ બાજુ ઘરે હોય? હું કઈ બાજુ? હાય જીવા પટેલ, હાય દીદી. કેમ હેપી નથી? હેપી તો જો આનાથી વધારે હેપી કેટલું હોય, નથી દેખાતું? પેલા હું ક્યાંક જવાની હતી, મેં કીધું કંઈક ખાઈ આવું પી આવું. પછી મને એમ થયું મૂડ વધારે ઓફ થઈ જાય, કેમ કે ગમે ત્યાં જાય તો મને નકરા કપલ જ દેખાય, એટલે મને નથી જો. એટલે હું ઘરે રહી અને પછી મેં લાઈવ કરી. હેપી દિવાળી, હેપી દિવાળી. શું કંઈક બધાને દિવાળી જમી લીધું બધા? અચ્છા, યસ. મારી પાસે નથી, ઈ લંડનમાં છે. એના ઘરે, હું મારા ઘરે. જોકે હું મારા ઘરે તો નથી. માય ફેવરિટ ગર્લ બરાબર. કિંગ્સબરી લંડન. તમારા ભાઈ. તમે ફોડો ફટાકડા બેન. હા, હું તો 3 દિવસથી ફોડું છું. 11, 12 ને 13 એવું કંઈક હારે હતું ને, તો હા 3 દિવસથી ફોડું છું. અને કાલે તમે બાંધી લીધું. કાલે હું ફટાકડા ફોડતી હતી, તો સામેની સાઈડથી ઇન્ટેન્શનલી કહો કે મારા પર હવે ઓલા ફેંકે તો ફૂટે એવા બોમ્બ આવે કે નહીં, આટલું રહી ગયું, નહીં તો મારી આંખ ઉપાડી લે. પછી હું બહુ બાંધી. મેં કીધું 10-11 વર્ષનો છોકરો નાનો ના કહેવાય કે આવી રીતે બોમ્બ ફેંકી શકે. પછી તો મારા પપ્પાએ બાંધ્યા. મેં કીધું હમણાં તમારી દિવાળી હેપી કરી નાખત. પછી ફટાકડા એવી રીતે ફોડવાના કે આપણે કોઈને નડીએ નહીં, આપણા શોખથી બધાને દેખાડવાનું ફોડવાના યાર, કે હા દિવાળી હતી મેં ફટાકડા ફોડ્યા, એમ આપણી ખુશી માટે ફોડવા. હું તો મસ્ત બધા શોપ બંધ કરી દઈ, બધા 11:30 થી 12 નો ટાઈમિંગ એવો છે કે બહુ તમને કોઈ એમ ન કે બહુ લેટ થઈ ગયું છે સુવા દ્યો ને એમ. એવા ટાઈમે વાહન પણ ઓછા થઈ ગયા હોય ત્યારે ફોડવાના, એટલે આપણે કોઈ નડીએ નહીં. મોરબીથી છો ને તમે? હું સુરતથી છું. હેપી દિવાળી, હેપી દિવાળી. વાટકી વ્યવહાર વાળા પાડોશી. પ્રિન્સી ગેડિયા, હેલો, હાય. તો હું હમણાં થોડીક વસ્તુ લેવા ગઈ હતી, મમ્મીએ મંગાવ્યું હતું ને, તો હમણાં હું હજી બહારથી જ આવી 10 મિનિટ પહેલા. દિવાળીના દિવસે જ બધા ફટાકડા લે છે. તો 2 વસ્તુ હતી, એક બાજુ બધા ખરીદી કરવા વાળા હતા અને બીજી બાજુ આકાશમાં ફૂટતા હતા. મેં કીધું 2 ટાઈપ ઓફ પીપલ, કે ઘણા લઈ લઈને ફોડવા માંડ્યા છે ક્યારથી મારી જેમ. અને ઘણા આજે વિચારા અમુક એટલે લેવા આવ્યા હોય કે થોડાક સસ્તા પડે એનો. મારા પપ્પાએ જ મને ખુદ કીધું, હું 5000 ફટાકડા લાવી ને, તો મારા પપ્પાએ મને એવું કીધું કે 5000 કે રેકડી ભરાઈને આવે. મેં કીધું કાંઈ વાંધો નહીં, જ્યાંથી લાવી એને નાના નાના છોકરા હતા ને એની દિવાળી થશે નહીં. શું કરે ભાઈ બેટા બેટા, મને કેમ ખબર હોય શું કરે? શેર કરો, આવશે તો હું એડ કરીશ, તમે પૂછી લેજો. હે ક્યુટી ભાઈ, પ્લીઝ રિપ્લાય ક્વીન ઓફ પ્રાગડા. શું છે આ?
શ્રેયા આ શું છે લખ્યું મને નહીં સમજાયું, મતલબ તમારું યુઝર નેમ. થેન્ક યુ સો મચ દીદી, મારું નામ લેવા માટે મને બહુ ખુશી થઈ. અરે ટેટુ કરાવવું ગમે? હા, મેં કરાવેલું છે ઓલરેડી. આઈ હેવ 3 ટેટુઝ. ઓકે, જય માતાજી, જય માતાજી. હાય. બીજું એવું જોતી હતી આપણે તો અહીંયા જો કે ડબલ સવારી જેવું છે જ નહીં, બધા 3-4 લોકો એક ગાડીમાં જતા હોય. એક ગાડીમાં 5 જણા હતા, 2 વ્હીલમાં. આગળ 2 બેઠા હતા ને 2 પાછળ, મતલબ એક છોકરો હતો ને એક ભાઈની વાઈફ હતી. તો હું જોતી હતી એક ગાડીમાં 5 છે ને આગળ છોકરી, એટલી ખુશી હતી ને. એ લોકોએ નવી શોપિંગ કરી હતી બધી, તો કપડાં ક્યાં નવા કપડાં. મેં ઓનેસ્ટલી મારો એક ટાઈમ એવો હતો કે બધા તહેવારે છે ને રોતી, શું કહેવાય, મતલબ કે હું શું પહેરીશ એમ, કપડાં ને અમે લોકો હારે રહેતા તો ફાઇટિંગ થતી મારે એમ કે ભાઈ એ નવા પહેરે તો મને કેમ જૂના, આમ તેમ કઝિન્સ હોય. હવે એવું છે કે રોજ દિવાળી મેં એવા કપડાં પહેરી લે એટલે દિવાળી, તો આપણે કપડાં માટે કાંઈ ઘટતું નથી. હવે આપણે રોજ તહેવાર, સમયની વાત છે. તમે એની ભેગા કેમ નથી રહેતા? પ્લીઝ યાર, આવા દિલ દુખે એવા સવાલ ન કરો ને યાર. હેપી દિવાળી. મને રહેવું છે પણ હું કરું? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તમારી વાત ના થાય ને? 2.5-3 કલાક પહેલા થઈ હતી, ઘરે હતો ત્યારે. અત્યારે બહાર છે, ઓફકોર્સ. ક્યાં છે આઈ નો, લોકેશન ચાલુ જ છે. શું જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હાલો, મારે જવાનું છે બાબા, ટિકિટ બુકિંગ કરવાની છે અત્યારે. અમારા વખતે પ્રોગ્રામ ચાલે છે અયોધ્યા જવાનો, અયોધ્યા, વારાણસી, કાશી વિશ્વનાથ. તો બધાની ટિકિટ કરવાની છે ફ્લાઇટની. એક જોડે કપડાના શું, મેં ખુદ એક જોડી કપડામાં વરસ કાઢે. મારા કપડા કેવા હોય ખબર, ઓલા ટુકડા મળે કે નહીં રસ્તા ઉપર, મતલબ ઓલા બધા મિક્સ, લાઈક બહુ પહેલાની વાત છે એમ. તો એ કપડાં લેતા, પછી એ સીવડાવવાના પૈસા નહીં દેવાના, મને મારા મામા સીવી દેતા. મેં આવા ડ્રેસ પહેર્યા છે. આઉટફિટ્સ માટેની વાત છે, તમારી વાત ના થાય એમ. બરાબર. હા, અત્યારે તો રોજ નવા, રોજ તહેવાર, રિપીટ નહીં કરવાના. આજ મેં સ્ટોરી નો મૂકી, મૂડો હતો ને તો ઈચ્છા જ નહીં. વાવ, બરાબર. અઠવાડિયાથી મેં વિડીયો એ નથી બનાવ્યા, એટલે આવું છે. હા, એમ જ ને. બોલો, શું બોલું? તો કાલે છે ને છોકરાએ મારી ઉપર નાખ્યું ને ફટાકડો, તો મેં કીધું, હું જનરલી મેં કીધું રોકેટ ફોડતી નથી. પછી હું બોટલમાં નાખીને મેં કીધું કહીશ કે હું તો આકાશમાં જવા દેતી હતી, પણ તમારા ઘરમાં આવી ગઈ. સુરતથી તમારા ક્યાં ઉપાધિ છે? જીત છે ને? બરાબર. મને મારા પપ્પા એવું રાખે, મને કોઈ વસ્તુની ના ન પાડે. મારા પપ્પા મારા ઘર ગેસ્ટ આવે ને તો મારા પપ્પા એમ કે ક્યાં રેડી થઈને બહાર આવે ને ત્યારે ખબર પડે ને આપણને એ ન ખબર હોય કે કપડા મેડમ ક્યારે લઈને આવ્યા. એટલી કપડાની ખરીદી કરું. આવો એકવાર જામનગર, હું ઘણી બધી વાર આવી છું. કેવી છે તમારે એકલા આઈ મિસ હિમ.
મોજ કર દો. બરાબર, મૂડ કેમ ઓફ છે તમારું કયો ને. કીધું તો ખરા, જીત અહીંયા નથી કે હું એની પાસે નથી. આવી નાની નાની વાતમાં છે ને બોલાઈ જાય, પછી બધાઈ જાય. એમ કાલે એને કીધું ને તમને લાઈવમાં કે તમારા મેડમ ભાભી બાંધીને હોઈ ગયા છે. અહીંયા નહીં હોય તો કેવું કા બાંધે એટલે આવીને હક કરી દે એટલે પાછું પેચઅપ. મારે તો એવું થયું જ નહીં. ગમતું હોય એ મળી જાય ને તો જિંદગી બહુ મજા આવે. સાચી વાત છે. હેપી દિવાળી. કાલે એને મારી ઉપર બોમ્બ નાખ્યો ને તો થોડીક વાર તો આમ ભગવાન દેખાઈ ગયા હતા. મેં કીધું પૂરું હાલો, આપણું મોઢું ગયું. કાંઈક ગયે છે કાં મેં કીધું માથામાં કંઈક થયું છે, પણ અંદર આવીને જોયું તો ઓકે હતું. પણ ફટાકડો બહુ મતલબ એને ફોડ્યો તો અહીંથી નીચે ગયો અને પછી ફૂટ્યો એટલે સીધું અહીંયા જ આવ્યું મારા પર. આવો ભાવનગર બાજુ દિવાળી કરવા. મેં કીધું આ બનાવ બન્યો ત્યારે અહીંયા જીતમાં રામે તો તમે ફોડી દો તો એનામાં આપણામાં હું ફેર ભાઈ. બાંધી લેવાનું થોડુંક કીધું, 5-7 લાઈન કહી દીધી હોય. પણ અર્નિંગ શેમાંથી કરો છો, જોબ કે પછી બીજું કંઈ? કરી લીધી, હવે કાંઈ નહીં. હવે તમે જમા કર્યા છે ને, તમારે વ્યાજ આવે ને તો વાપરો. બરાબર. ભાવિનભાઈ માંથી લાઈવ જોવાય છે. બરાબર છે. વેલકમ ભાવિન પંડ્યા. મને ખબર છે મોબાઈલ જીતના હાથમાં છે. જીત વેલકમ ટુ માય લાઈવ. હેપી દિવાળી, હેપી દિવાળી. મને ખબર છે ભાવિનભાઈ તમે નથી. હા જો એની આઈડી માંથી આવ્યો. ખબર ખબર, કઈ વાંધો નહીં. આટલા બધા ખર્ચા કેમ પૂરા થાય? કહું તો શું, જીત મોકલાવે કે નહીં મને. હું જે વસ્તુ ઉપર હાથ મૂકું ને બધી વસ્તુ લઈ દઉં. કેમ છો? કેમ લાગુ છું? રામ રામ. યુટ્યુબ ઇન્સ્ટામાંથી પેમેન્ટ આવતું હશે ને? હા ભાઈ, બધું પૂછી લેવું છે. નહીં, નથી આવતું. चिल्ला चिल्ला के स्कीमें बता दो सबको. હું કોકને બહુ પ્રેમ કરતી હતી પણ પપ્પાને ઇજ્જત માટે બીજા લગ્ન કરવા પડ્યા. તો અત્યારે તમે કમેન્ટ કરો છો, તમારા ઘરેથી કોઈ જોતું નહીં હોય. અને આ રીઝન જો કે મને વેલિડ ન લાગ્યું. બધા આ જ રીઝન આપે મોસ્ટ ઓફ. તો બાંધી લેવાય ને પપ્પા હારે. મેં બાંધી લીધું. ઈ મેરેજ ના ટોપિક ઉપર તમારા પપ્પા હજી મારા નથી બોલતા. ના શું ના. હેપી દિવાળી. હવે લગતા નહીં કોઈ હેપી દિવાળી. કહી દીધું. ન્યુ એટીટ્યુડ ની રીલ્સ મૂકો. પેલા એટીટ્યુડ થોડો ગેઇન કરવા દો મને, હું પછી મૂકીશ. એ તો બાજુ જ પડે. બધાને ખુશ રાખીને લવ મેરેજ પોસિબલ જ નથી. મેરેજ પછી એવું એકને ખુશ કરો તો એક દુઃખી થઈ જાય, અને બધાનું વિચારીએ તો આપણે દુઃખી રહી. હું આમ કરીશ તો આને આવું લાગ્યું તો છેલ્લા આપણે દુઃખી થઈ જવાનું. મારે પણ લવ મેરેજ જ છે, મેં પણ માની લીધું. બરાબર.
તમારા પપ્પા તો તમે બહુ લાડ કરાવે છે તોય તમે આવું કરો છો. હા તો મેં કીધું ને લાડ કરાવે બધી રીતે, પણ એ ટોપિક પર નથી બોલતા તો નથી બોલતા, પછી ટાઈમ ઉપર છોડી દેવાનું. આય બાવલા, તને હેપી દિવાળી. વિડીયો બહુ મસ્ત હોય હતી, થેન્ક યુ. ક્યાં ગામના છો? આજે હું જીતની જેમ જવાબ આપું. હું અડધી ખાખી જાડિયાની છું, અડધી જુનાગઢની છું. જીતને બહુ બધી વાર મેં એવું કહેતા સાંભળ્યો છે કે હું હાફ દીવનો છું, હાફ રાજકોટનો છું. તો આજે મને ખબર પડી મારે એવું કહેવાનું, હું અડધી ખાખી જાડિયાની છું, અડધી જુનાગઢની છું. મારી મમ્મી જુનાગઢથી બિલોંગ કરતી હતી, મારા પપ્પા ખાખી જાડિયાથી કરતા હતા. મારા તમારા જોડે વાત કરવી છે દીદી. હા બોલો, હું આન્સર આપું જ છું. આવો અમારા મોંમાં આટો મારવા. હાલો. કંઈક બોલવું હતું પણ તમારો નેચર સારો છે એટલે બરાબર. જુનાગઢ મેં કઈ બાજુ રહો? સિટી બસ કોલોની. ઘણા ન્યા રહેવા વાળા એરિયાનું નામ જ નથી સાંભળ્યું. અંદરથી તમારા પપ્પા બહુ પ્રેમ કરે છે, મેં વિડીયો જોયો તો. એ તો બધાના પપ્પા કરતા જ હોય, પણ મમ્મી જતાવી દે, પપ્પા ન જતાવે. જેમ હસબન્ડ વાઈફમાં કેમ બાયડી હોય આમ બધું જતાવી દે, હસબન્ડ ન જતાવી શકે એના જેવું. હાય દીધું, હાય દીવ આવો. આમાં જીત નીચેથી એમ નથી લાગતો કે લંડન આવો તો કેટલી મજા આવે. હું યાર, તમે જ્યાં જ્યાં આવો કીધું ને, મારે ક્યાંય નથી આવું. હેલો દી, હેપી દિવાળી. મહેન્દ્ર સોલંકી. કોઈક દિવસ ફ્રી હોય તો ઇન્સ્ટામાં વાત કરજો. HR આઈડી નામ એવું છે. પેલા તો આ મેલ છે કે ફિમેલ છે? તમારા હસબન્ડ ક્યાં છે? અહીં લાઈવમાં જ બેઠા છે. લંડન છે, લંડન કિંગ્સબરી. हम सिर्फ फोन में देख सकते हैं, जा नहीं सकते. તમે જાઓ ને લંડન દિવાળી કરવા. તમે બધા દુખતી નસ ઉપર કેમ હાથ મૂકો છો યાર? મારી પાસે વિઝા નથી, મને નાની ગવર્મેન્ટ વિઝા જ નથી દેતી, તો હું કરું? હાય જયશ્રી, હેપી દિવાળી. હેપી દિવાળી ભૂમિ ગોહેલ. આઈ થિંક હું ઓળખું છું ભૂમિ ગોહેલ. અચ્છા, ભાનુમાસીની છોકરી. હા લાઈક તો જો ઇફ આઈ એમ નોટ રોંગ, તું ધોરાજી ભાનુમાસીની છોકરી છો ને? ફટાકડા નથી ફોડતા બેન, હજી વાર છે. બધા ફોડી લઈને પછી. જુનાગઢથી જ છું, બરાબર. હાય દીદો, હેપી દિવાળી. આવો દીદી લંડન. હાલો, શું કરવાનું? સ્ટેમ્પ મરાવવા. દિવાળી જેવું કઈ લાગતું નથી. ઓપન જ છે, ડોન્ટ વરી. ફેક નથી. અરે હું એમ નથી કીધી મેલ છે કે ફિમેલ છે, એવું કીધું. ઓળખી ગઈ? હા ભૂમિ. શું હાલે બેન? શું કે દિવાળી તો એમ નહીં, ત્યાં મેરેજ પછી કેમ ગોયલ જ રાખ્યું છે? સરનેમ ચેન્જ નથી કરવાની? અત્યારે જુનાગઢમાં રહ્યો છો? ના, અત્યારે સુરતમાં રહું છું. કરી નાખું, ચાલ. એવું ન હોય, હું તો ખાલી પૂછું છું. એ તો તારી મરજી છે. હું તો ગઈ નથી ત્યાં. મેં તો મેરેજ કર્યા એક દિવસના, થોડાક દિવસમાં જ, આઈ થિંક એક દિવસે મેં તો ચેન્જ કરી નાખ્યું હતું, એટલે પૂછું છું. દીદી કેમ સેડ? આઈ એમ વર્ષા જાડેજા. બરાબર. જીતભાઈ ફટાકડા ફોડે કે નહીં? હા ફોડે ને. નથી બોલવું મારે.
મને આવું ખબર લંડનની દિવાળી કેવી હોય, મેં થોડી જોઈ છે મને ખબર હોય. અને કદાચ દિવાળી દિવસે રાતે ફોડશે તો આપણે તો અહીંયા લેટ થઈ ગયું હોય, હું તો સુઈ ગઈ હોય. હા જો પલંગ ઉપર બધું મૂક્યું. ટમેટા લીધા, ગુવાર લીધો ને ટીંડોળા લઈ લીધા છે, અને બીજું તે મંગાવ્યું હતું. કેમ આમાં નથી લાઈવમાં છે તો ખરા. અરે બોલી નાખો, મનમાં ન રાખો. કીધું તો ખરા, મને એવું ખબર. મેં થોડી લંડનની દિવાળી જોઈ છે મને ખબર હોય. યાદ આવ્યું મુખવાસ વાળું. શું મુખવાસ વાળું? એટલું બધું કઈ મને યાદ નથી. તું મળી હતી મને એને 10 નહીં 14-15 વર્ષ થઈ ગયા. હું સ્વામિનારાયણમાં રહેતી હતી ને ત્યારે તું મારા ઘરે આવી હતી ભૂમિ. પછી હું તને મળી જ નથી. 15 વર્ષ થઈ ગયા. આવ્યું કે નહીં કોઈ દિવસ? સુરત આવવાનું થાય છે તો આવજે ઘરે. તાર મમ્મી આવ્યા હતા, તું તાર મમ્મી આવી ગયા છે અહીંયા, તું નથી આવી હે ને? મારા ઘરે નથી આવી ને? જીતથી નારાજ લાગે છે. ના ના, નારાજ તો હું તો નથી, એની ખબર નહીં. એડ જેઝ મેડમ. મારા અવાજ વયો ગયો છે, હું બોલી શી કોઈ નહીં સંભળાય. આવીશ તું ચોક્કસ આવજે. બરાબર. અત્યારે મને નથી કહું. કર્યો તો ખરી, 2 વાર તો કર્યો. આવું કેમ આવે છે? તારામાં નોટિફિકેશન બી આવે, તું શું કરે છે? કેમ છો મેડમ? મજામાં? ના જરાય બહુ તકલીફ છે મારે. શું થયું? મને બિલકુલ મજા નથી. મને બિલકુલ ફેસ્ટિવલ નો મૂડ નથી. એટલે શું થયું એવું પૂછું? એકલું એકલું લાગે છે. કોને? મને એકલું એકલું લાગે છે. બીજું કઈ? તો લાગે છે તો લાગે છે યાર. મારો નહીં વિચારતો યાર. આવું કરવાનું બધાએ કહી દીધું. જો જીતભાઈ હમણાં પેક બનાવશે મસ્ત. તો તું ત્યાં 50 જણ વચ્ચે મસ્ત દિવાળી સેલિબ્રેટ કરશે. વોટ અબાઉટ મી? બધો જ એડ થયો છો તો હરખાય બાજી. હાલો, હું નીકળી જાઉં? ના ના ના, you can stay here with me and talk to me. I'm here to give you all the answers. Ask me whatever you want to ask. I'm not well. I'm really not well. I'm not in the mood of Diwali. What can you do for me? Anything special? You want to give me some gift? બૈરું છે લા, બૈરું છે મારું. So where are my gifts? Diwali gifts? હવે એને એમ થાય છે કે ભૂલથી એડ થઈ ગયો, ભાગો, આમાં નહોતું આવવાનું. ક્યાં છે મારું ગિફ્ટ? This is my first Diwali after marriage. મારું ગિફ્ટ ક્યાં છે? તું ઇન્સલ્ટ કરે છે મારી મોઢામાં પાન એવું બતાવે છે કે હું હવે બોલીશ નહીં. લાઈવમાં એડ થયો છો તો પાન નાખવાની શું જરૂર હતી? પાન ક્યારનું બનાવતો હતો. અત્યારે જ પાન થૂક થૂક પાન થૂક.
હા હવે બોલ, હવે બોલ. હવે કેજો સેટી જશે સેટ. હું આન્સર ની વેટ કરું છું, બોલ. પહેલી ડિલિવરી આફ્ટર લાઈવ. લો ભાઈ પોતપોતાના પાન લઈ લો. લઈ લો ભાઈ. એ તો ભાઈ બોલો નાખ્યું. હવ. હા પેલા બધાને પાન આપી દે પછી આન્સર આપજે. નિરાતે કોઈ ઉતાવળ નથી. તારે શું જોઈએ બોલ ને. મેં તો કીધું, મેં તો તને કહી દીધું મારા નથી કહેવું. ગુટકા નહીં નાખ્યું છું અને તું મને નથી જ આપવાનો, મને એની ખબર છે. કોઈ તું બોલ. શું કીધું? ગુટકા મેં કીધું જ છે, મેં કીધું જ છે. આજે કે થોડું એપ્રિલ ફૂલ છે યાર. નહીં દિવાળી ઉજવી નાખો મારી તમારે. તારે ઉજવાય વાત જ છે. ન્યા જ કરવી હતી તો પછી હું એમ કઉ છું તું ના એટલે એ ખાલી પૂછ્યું એમણે એટલે જવાબ આપ્યો. બોલ બોલ શું જોઈએ તારે? મેં કહી દીધું છે તને. પૂછી લો. બોલ ને પણ. મેં તને કહી દીધું છે. તો એ તો આપણે ડિસ્કશન થઈ ગયું તો અહીંયા પાછું બોલવાની ક્યાં જરૂર હતી? નો પ્રોબ્લેમ, કેરી ઓન.